હેલો મિત્રો, આપ સૌનું અમારા એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો કેમ છો બધા? હું ચાહું છું બધા મજામાં જ છો। તો એક ફરીથી નવા એડિટિંગ વિડીયો તમારા માટે હું લઈને આવી ગયો છું, જે અનિલ ભરવાડનું સોંગ છે। તેના સિંગર અનિલ ભરવાડ છે અને તે સોંગનું ટાઇટલ છે મોઘું મારું રતન, જે એક વીક અગાઉ આવેલું હતું। તેનું પોસ્ટર એડિટિંગ આજે આપણે કાઇન માસ્ટરની અંદર કરીશું। ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો। તો ચાલો આપણે એડિટિંગ કરીએ શરૂ। સૌપ્રથમ આ બેકગ્રાઉન્ડ લેવાનું છે, જે તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે અને અહીંયાથી તમારે જો બ્લર આપવું હોય તો તમે પૂર્ણ સ્ક્રીન બ્લર આપી શકો છો, ના આપવું હોય તો પણ કંઈ વાંધા જેવું નથી। અને હવે અહીંયા લેયર પર ક્લિક કરી અને મીડિયા તમને દેખાશે, તેના પર ક્લિક કરી અને જે હવે તમે ફોટો પીએનજી કર્યો હોય અનિલ ભરવાડનો, તે સોંગનું પૂરું પીએનજી કરી લેવાનું રહેશે તમારે ખુદને। તેને આવી રીતે ગોઠવી લેવાનું છે અને હવે તમારે યુટ્યુબ ચેનલ 4K વગેરે જે પણ લેવું હોય તે અહીંયાથી લઈ લેવાનું છે। તો અહીંયાથી આપણે પિક્ચર લેબમાં બધું મટીરિયલ રાખીએ છીએ, તો 4K ને લઈ લઈએ સૌપ્રથમ તો, અને 4K ને નાનું કરી અને કાઇન માસ્ટરનો લોગો દેખાય છે તેના ઉપર આવી રીતે ગોઠવી લેવાનું છે। અને ફરીથી લેયર અને મીડિયા પર ક્લિક કરી અને આપણે અહીંયા પિક્ચર લેબ પર ક્લિક કરીશું અને હવે આપણે આપણી ચેનલનું નામ છે તે અહીંયાથી લેવું હોય તો લઈ શકીએ છીએ કંઈક આવી રીતે, અને આવી રીતે અહીંયા ગોઠવી લેવાનું રહેશે। ફરીથી મીડિયા પર ક્લિક કરી અને હવે પિક્ચર લેબનું આપણે ફોલ્ડર સિલેક્ટ કરી અને ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ તેને થોડું મોટું કરી અને આવી રીતે અહીંયા ગોઠવી લેશું। અને હવે તમારે કોઈ ફરીથી બેકગ્રાઉન્ડ લેવું હોય જે બ્લેક કલરનું લઈ લેવાનું છે, અને બ્લેક કલરનું ના લીધું હોય તો અહીંયાથી તમે કલર પણ ચેન્જ કરી શકો છો। તેને કંઈક 36-38 રાખી અને સેન્ડ ટુ બેકનું ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરી અને આવી રીતે અહીંયા શેડર જેવું રાખી લેવાનું રહેશે, તમે જોઈ શકો છો। તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવા જ એડિટિંગના વિડીયો, ફોટો એડિટિંગ, વિડીયો એડિટિંગ, થંબનેલ એડિટિંગ અને અન્ય કોઈ એડિટિંગના વિડીયો જોવા માટે તરત સબસ્ક્રાઈબ કરો એડિટ બાય યુટ્યુબ ચેનલને। તો મળશું કોઈક નવા અન્ય વિડીયોની અંદર, ત્યાં સુધી આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।